આમ તો ભારતમાં ઘણા મંદિરો છે જે અનોખી માન્યતાઓ અને પરંપરાથી પ્રસિદ્ધ છે, પણ સંભેશ્વર મહાદેવ મંદિરની વાત જ કંઈ અલગ છે. ખરેખર આ મંદિર દિવસમાં 2 વાર સવારે અને સાંજે થોડા સમય માટે અદૃશ્ય થઈ જાય છે. એવું લાગે છે કે અહીંયા મંદિરનું કોઈ અસ્તિત્વ જ નહીં, પણ થોડા સમય પછી પાછું દેખાય છે તો લોકો વિચારમાં પડી જાય છે. આ અદ્ભુત મંદિર ગુજરાતમાં કાવીકંબોઈ ગામમાં આવેલું છે. સંભેશ્વર મહાદેવ મંદિર વડોદરાથી 40 કિલોમીટર દૂર અરબસાગરની વચ્ચે કંબોઈ ગામમાં આવેલું છે. અહીંયાની સૌથી અલગ વાત છે કે મંદિર દેખતા દેખતામાં ગાયબ થઈ જાય છે અને થોડી વારમાં દેખાવા લાગે છે. આ મંદિરની શોધ લગભગ 200 વર્ષ પહેલાં થઈ હતી. કહેવામાં આવે છે કે આ મંદિર ભગવાન કાર્તિકેયે બનાવેલું હતું. સંભેશ્વર મંદિરમાં બનેલું શિવલિંગ લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂટ પહોળું છે. મંદિરના અદ્ભુત નજારો જોવા માટે દુનિયાના ભક્તો અને યાત્રાળુઓનો મેળો ભરાય છે. કહેવાય છે કે અહીંયા મહીસાગર નદીનું સાગર સાથે સંગમ થાય છે. દિવસમાં 2 વાર જળાભિષેક થાય છે. સંભેશ્વર મંદિરમાં ભક્તો શિવલિંગની પૂજા કરવા તો જાય છે, પણ એના સિવાય અહીંયા થતો અદ્ભુત નજારો નિહાળવા મોટી સંખ્યામાં બધા આવતા હોય છે. સંભેશ્વર શિવનું અનોખું મંદિર છે જેનું જળાભિષેક 2 વાર જાતે સમુદ્ર કરે છે. અહીંયા સ્થાનિક લોકો અને પૂજારીનું કહેવું છે કે આ અદ્ભુત પ્રક્રિયા વર્ષોથી થતી રહી છે.